જય ઝાલાવાડી મિત્રો. ધાંગધ્રા ઝાલાવાડી સહી સુથાર જ્ઞાતિ દ્વારા અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં દરજી જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 6ના ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં સૌપ્રથમ ગાયત્રીબા મનહરસિંહ રાણાનું સ્વાગત શંખનાબેન ઝાલા તથા દક્ષાબેન મકવાણા દ્વારા કરવામાં આવતું હતું. ત્યારબાદ દક્ષાબેન મકવાણા જે દરજી જ્ઞાતિના જ માંથી આવે છે અને એઓને ટિકિટ મળી હતી, તેમનું પણ સ્વાગત ભારતીબેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ ત્રીજા ઉમેદવાર રવિભાઈ ત્રિકમાણીનું સન્માન મનીષભાઈ પરમાર, હિતેશભાઈ ચૌહાણ તથા ટ્રસ્ટી શ્રી કાળુભાઈ દ્વારા કરવામાં આવ્યું. અને અમારા ચોથા જે ઉમેદવાર હતા વોર્ડ નંબર 6ના વસીમભાઈ, તેમનું પણ સ્વાગત લાલાભાઈ નવકલા સ્ટુડિયોવાળા સંજયભાઈ સેડલિયા અને ટ્રસ્ટીશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અને છેલ્લે મનહરસિંહ રાણાનું દ્વારા સ્વાગત મેં કર્યું. ત્યારબાદ પત્રકાર શનિભાઈ વાઘેલા દ્વારા સમગ્ર કાર્યક્રમને અનુલક્ષીને શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું હતું. બીજી ટર્મ માટે એમને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. એ આપણા બધા માટે ગર્વની વાત કહેવાય. સાથે બક્ષીપંચ સમાજ અમારે કાલ જ વાત થઈ કે આપણે બક્ષીપંચ સમાજમાં ઓબીસી સમાજમાં, એટલે કે બક્ષીપંચ સમાજને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 31% બેઠકો ફાળવી છે. એ આપણા માટે ગૌરવની વાત કહેવાય અને અમારા ગૌરવની વાત છે. ખાસ કરીને આપણે જે અહીં તમામ જ્ઞાતિજનો અને મહિલાઓ અને બહેનો જે ઉપસ્થિત રહ્યા છે, આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે, જેનો હું તમામનો આભાર માનું છું. બીજું કે દક્ષાબેનની સાથે ગાયત્રીબા છે, ગાયત્રીબા રાણા, એ પણ દક્ષાબેનની સાથે ઉમેદવાર તરીકે છે. સાથે જ રવિભાઈ ત્રિકમાણી છે, જેઓના ફાધર છે તેમનો સુત્રેશ રહી ચૂકેલા છે, એમની સાથે વસીમભાઈ સૈયદ છે. આ ચારની પેનલ છે. એટલે આપણે આ મીટિંગ રાખવાનું અને આ બેઠક માટેનું ખાસ કારણ એ હતું કે આપણા 3 નંબર વોર્ડમાં જેટલા પણ આપણા દરજી જ્ઞાતિના ભાઈઓ અને બહેનો રહેતા હોય, તેઓ તમામ આ 4 જે ઉમેદવાર છે, આ 4 ઉમેદવાર કમળના નિશાન સામે તેમનું જે બટન આવે છે એ દબાવીને તમામને આ 4 ઉમેદવાર છે તેઓને જંગી બહુમતીની લીડથી આપણે એમને જીતાડવાના છે. સાથે જ આ વિસ્તારથી અલગ, એટલે કે આપણા કુલ ધાંગધ્રાના 9 વોર્ડ છે. 9 વોર્ડમાં જુદા જુદા વિસ્તારમાં કદાચ આપણા દરજી જ્ઞાતિના ભાઈઓ બહેનો રહેતા હોય, તો આ તમામ ભાઈઓ બહેનોને પણ જો શક્ય હોય તો ભારતીય જનતા પાર્ટી આપણને ઘણું બધું આપ્યું છે, આપણા ઓબીસી સમાજને, આપણા દરજી સમાજને. તો આપણે અહીં તો રોડ જીતવાનો વારો આવ્યો છે. તો આ વખતે જે પણ દરજી જ્ઞાતિના ભાઈઓ અને બહેનો હોય, તેઓ જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય, તો તેઓને પણ અમારી નમ્ર વિનંતી છે કે ભાજપના જે ઉમેદવારો છે તેઓને જંગી લીડથી બહુમતી અને આપણે એમને કમળને જ મત દેવાનો અને લઈને આપણે એમને જીતાડીએ, એવી અમારી અહીંની નમ્ર વિનંતી છે.